હવે વર્ષ 2024માં જો તમારે લોકોને પેરામેડિકલ અથવા તો મેડિકલ એમાં તમારે એડમિશન લેવાનું હોય તો એમના માટેનો એક અગત્યનો ડોક્યુમેન્ટ એટલે કે ભાઈ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો આજના વિડીયોમાં આ ડોક્યુમેન્ટ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે, કોની પાસે લઈ જવાનું છે, એ આખું કઈ રીતે તમારે ભરવાનું છે, એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે. એટલે આ વિડીયોને તમે શરૂથી લઈને અંત સુધી જોશો એટલે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ રિલેટેડ તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછી મેડિકલની હોય કે પેરામેડિકલની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે હાલમાં તમારા લોકોની પેરામેડિકલ એટલે કે ભાઈ બીએસસી નર્સિંગ છે, ફિઝિયોથેરાપી છે, ઓપ્ટોમેટ્રી છે, તો એમાં તમારા લોકોની પ્રક્રિયા છે રજિસ્ટ્રેશનની ચાલુ થઈ ચૂકી છે. તો એક વસ્તુ તમે સમજી લ્યો, તમારે લોકોને આ બાજુમાં દર્શાવેલ 8 બ્રાન્ચમાંથી કોઈ પણ બ્રાન્ચમાં અને કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો ફરજિયાતપણે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું થશે. તમે રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને લોકોને એડમિશન મળશે. બાકી પણ તમને મળશે ખરી, પણ પ્રાઇવેટમાં મળશે. માની લો કે તમને 100% બોર્ડમાં આવી ગયા અને તમે લોકોને બીએસસી નર્સિંગમાં તમે રજિસ્ટ્રેશન કરાવ્યું અને તમે લોકોએ એ વસ્તુ જોઈ કે ભાઈ ન કરાવ્યું હોય તો ન કરાવ્યું હોય તો તમને સરકારીમાં નહીં મળે. ક્લિયર થઈ ગયું? માની લો કે તમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, તમને સરકારીમાં ચાન્સ રહેશે. માની લો કે તમે આમાં રજિસ્ટ્રેશન કરાવતા જ નથી, ફોર્મ જ નથી ભરતા, કંઈ પ્રક્રિયા કરતા જ નથી, તો તમને સરકારીમાં મળતું હશે તો પણ નહીં મળે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. અને બીજી વસ્તુ, તમારે લોકોને એટલા 8 કોર્સમાંથી કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું હોય તો માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું છે. આ 1000 રૂપિયાવાળું જે એક ફોર્મ છે એ તમારે લોકોએ ભરવાનું રહેશે. હજી ઘણા લોકો એ પ્રશ્ન કરે છે કે ભાઈ અમે ઓપ્ટોમેટ્રીમાં લેવું છે, અમારે ફિઝિયોથેરાપીમાં લેવું તો એના ફોર્મ ક્યારે ચાલુ થશે, નર્સિંગમાં લેવું છે તો અમારું ફોર્મ ક્યારે ચાલુ થશે. એક વસ્તુ ખાસ સમજી લો, તમે આ એક ફોર્મ ભરશો એટલે 8 બ્રાન્ચમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે. તમારે અલગ અલગ બ્રાન્ચમાં ને અલગ અલગ કોલેજમાં જઈને અલગ અલગ ફોર્મ ભરવાના નથી. નર્સિંગમાં માત્ર ને માત્ર એક જ ફોર્મ ભરવાનું છે. હજી કહું છું, ઘણા લોકો હજી વારે પૂછાપૂછ થાય છે કે ફિઝિયોથેરાપીના ફોર્મ ચાલુ થયા, જીએનએમના ચાલુ થયા, એએનએમના ચાલુ થયા. તમને બધાને કીધું છે એક ફોર્મ તમે ભરી નાખશો એટલે આ 8 બ્રાન્ચમાં તમે એપ્લાય કરી દીધેલું ગણાશે. પછી તમારે ખાલી ચોઇસ ફિલિંગને એ જ પ્રક્રિયા કરવાની થશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે આપણે લોકો જોઈએ છીએ આ સર્ટિફિકેટ વિશે માહિતી. તો આમે જે સર્ટિફિકેટ કીધું છે એ સર્ટિફિકેટ તમારે લોકોને ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે. ઓનલાઈન ડાઉનલોડ કરીને તમારે લોકોને કોની પાસે લઈ જવાનું છે? MBBS અથવા તો MD ડૉક્ટર હોય એમની પાસે જ તમારે લઈ જવાનું છે. એમના સહીને સિક્કા કરી દીધેલા હશે તો જ તમારું ચાલશે. તમે માની લો કે આયુર્વેદિક ડૉક્ટર પાસે જાઓ છો ને કઢવો છો તો એ નહીં ચાલે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? પહેલાં તમારે ડાઉનલોડ ક્યાંથી કરવું એ હું તમને બતાવી દઉં. તમારે લોકોને સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં આવવાનું છે. ગૂગલ ક્રોમમાં આવીને meditmgujarat.org ઉપર ક્લિક કરવાનું છે. હવે એ ક્લિક કરશો પછી તમારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમાં તમે લોકો સાવ નીચે જવાનું છે. આ વેબસાઇટ તમારી ખુલી ગઈ. હવે એમાં તમારે ધીમે ધીમે નીચે જવાનું છે. છેક સુધી તમારે નીચે જવાનું રહેશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે નીચે જશો એટલે તમને આખે કોઈનું ફોર્મેટ આપેલું જ હશે, મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ. ક્લિયર? જો નીચે આવ્યા તમે 14 જુલાઈ 2023 એમાં તમે લોકો જોઈ શકો છો આમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મેટ. ક્લિયર થઈ ગયું? એ તમારે ક્લિક કરવાનું છે. હવે માની લો કે ઘણા લોકો ક્લિક કરશે પણ એક ડાઉનલોડ જ નથી થતું અમારે, તો અમારે શું કરવું? તો એનો ઉપાય પણ આમાં આપેલો છે. એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડે. ઘણા લોકો અધકચરો વિડીયો જોઈ લે પછી એમ પ્રશ્ન કર્યા કરે, ક્યાંયથી સોલ્યુશન મળે નહીં. પછી એમ કે સાહેબ તમે જવાબ જ નથી આપતા. પણ પહેલાં તમે વિડીયો જ નથી જોતા તો પછી અમે જવાબ ક્યાંથી આપીએ? ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જો તમારે ડાઉનલોડ નથી થતું તો તમારે લોકોએ સૌથી પહેલાં એ લિંક ઉપર ક્લિક કરી રાખવાનું છે. એ લિંક ઉપર ક્લિક કરીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ ફાઇલ PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. આ રીતની PDF છે એ તમારી સામે ડાઉનલોડ થશે.
ક્લિયર થઈ ગયું? આ તમારી PDF છે, મેડિકલ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ. હવે ખાસ સમજજો, તમને આ ડોક્યુમેન્ટ તમે ડાઉનલોડ કરી લ્યો છો એટલે ડાઉનલોડ કરીને તમારે સાયબર કાફેમાં જઈ અથવા તો ઝેરોક્સની કોઈ પણ દુકાન હોય ત્યાં તમારે જઈને પહેલાં આ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કઢવી લેવાની છે. સેમ જ ડોક્યુમેન્ટ, કોઈ વિગત તમારે ભરવાની નથી, ડાયરેક્ટ તમારે લોકોએ પ્રિન્ટ કઢવી લેવાની છે. ક્લિયર થઈ ગયું? આ વસ્તુ પહેલાં આ ડોક્યુમેન્ટ જેવો તમે ડાઉનલોડ કરો એટલે ડાઉનલોડ કરેલી તમારે પ્રિન્ટ છે એ પ્રિન્ટ કઢવી લેવાની છે. હવે તમારી પાસે પ્રિન્ટ આવી ગઈ છે. હવે તમે લોકોએ પ્રિન્ટ કઢવી લીધી. હવે પ્રિન્ટ તમે કઢવી લીધી એ પછી તમારે તમારી સિટીના કોઈ પણ MBBS અથવા તો MD બેમાંથી ગમે એક ડૉક્ટર હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? MBBS પણ ડિગ્રી MBBS હોવી જોઈએ. આયુર્વેદિક ડૉક્ટર પાસે કઢવેલું નહીં ચાલે, હોમિયોપેથી ડૉક્ટર પાસે કઢવેલું નહીં ચાલે. ફરજિયાતપણે MBBS અથવા તો MD ડૉક્ટર પાસે આ તમે પ્રિન્ટ કરેલ કાગળ છે એ તમારે લઈને જવાનું છે. ક્લિયર થઈ ગયું? અને તમે જેવું લઈને જશો એટલે એ પરિપત્રમાં જેટલી પણ વિગત આપી હશે એ તમને ડૉક્ટર ભરી દેશે. એનો જે સિક્કો મારવાનો થતો હશે એ સિક્કો મારી દેશે. ક્લિયર થઈ ગયું? અને ઘણા લોકો એમ કે ભાઈ અમારે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તો અમારું ચેકઅપ કરાવવું જોશે, અમારે આખા શરીરનું અમારું ચેકઅપ કરાવવું જોશે? નહીં, એવું કંઈ કરવાનું નથી. માત્ર તમારે છે આ કાગળ મેં તમને દર્શાવ્યું પ્રિન્ટ કરીને તમારે MBBS MD ડૉક્ટર પાસે લઈ જવાનું, એ તમને આ ભરી દેશે આખું કાગળ. ક્લિયર થઈ ગયો? એનો સિક્કો ને એ બધું રજિસ્ટર નંબર ને એ તમને લખી દેશે ને બધી વસ્તુ કરી દેશે. ક્લિયર થઈ ગયો? એટલે એના તમે ઘણા ડૉક્ટર છે 50 રૂપિયા લે, ઘણા લોકો 100 રૂપિયા લે, ઘણા લોકો 200 રૂપિયા લે, ઘણા લોકો 300 રૂપિયા લે, ઘણા ડૉક્ટર્સ. તો એ પ્રમાણે છે એ તમને કાઢી દેશે. અને ઘણા ડૉક્ટર હોય તમને મફતમાં પણ આ બધી માહિતી લખી દેતા હોય છે. ક્લિયર થઈ ગયું? હવે તમારે કઈ રીતે ભરવાનું એ હું તમને સમજાવી દઉં. હવે આ કાગળમાં અમુક વસ્તુ છે એ તમે તમારી રીતે લખી નાખો તો પણ ચાલે. કઈ વસ્તુ? કે ભાઈ આમાં પહેલાં તો તમારે તમારું નામ લખવાનું છે. ક્લિયર? આમાં તમારે તમારું નામ લખવાનું છે અને આમાં તમારે શું કરવાનું છે જુઓ. પહેલાં આમાં તમારે છે તમારું વિદ્યાર્થીનું નામ આવશે એટલે તમારું જે નામ હોય એ તમારે લખવાનું. પછી આ બીજી કોલમ છે એમાં તમારે તમારા પિતાનું આખું નામ લખવાનું છે. આખું જ નામ લખવાનું છે અને ઇંગ્લિશમાં કેપિટલ અક્ષરમાં તમારે લખવાનું. ક્લિયર થઈ ગયું? તમારી ઉંમર થતી હોય એ લખવાની અને તમારું રેસિડેન્ટ ઓફ તમે ક્યાં રહો છો એ તમારે લખવાનું થશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? પછી તમે નીચે જશો તો માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન, તો એમાંય છે ડૉક્ટર એની રીતે લખી દેશે કે ભાઈ કઈ રીતે છે એ તમને આઈડેન્ટિફિકેશન કર્યું. ક્લિયર થઈ ગયું? પછી આમાં તમારે તમારી સાઇન છે એ તમારે કરી લેવાની છે. તમે આ જ્યારે પ્રિન્ટ કાઢો ને ત્યારે એટલી વિગત તો તમારે લખી જ નાખવાની. પહેલાં તમારે તમારું નામ લખવાનું, તમારા પિતાનું નામ લખવાનું, તમારું એડ્રેસ લખવાનું, તમારી ઉંમર લખવાની. ક્લિયર થઈ ગયું? પછી તમારી જે સાઇન આવે છે સાઇન ઓફ કેન્ડિડેટ એમાં તમારે સાઇન કરી લેવાની અને તમારું લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન છે એટલે કે ડાબા હાથનો અંગૂઠો એ તમારે મારી દેવાનો. ક્લિયર થઈ ગયું? પણ એમાં કીધું છે પ્રેઝન્સ ઓફ મેડિકલ ઓફિસર એટલે તમારે છે એ જે તે સમયે તમે ડૉક્ટર પાસે જાઓ ને તો તમારે એ સાથે રાખવાનું. ક્લિયર થયું? બોલપેન તમારી સાથે રાખવાની. પછી એ તમારે માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન એ ડૉક્ટર તમને એમાં લખી દેશે અને સિગ્નેચર ઓફ મેડિકલ ઓફિસર સિગ્નેચર આવશે, એનું નામ આવશે, એના રજિસ્ટ્રેશન નંબર આવશે ને એની ડેટ આવી જશે ને એનો અહીંયા આપણે કહેવાય કે સિક્કો છે એ આવી જશે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ? એમાં પણ તમને લોકોને કીધું છે કે આમાં તમારે છે MBBS ડિગ્રી હોવા જોઈએ, એમની પાસે જ કઢવેલું તમારું વેલિડ રહેશે અને 1 વર્ષ માટે જ છે એ વેલિડ રહેશે. ક્લિયર થઈ ગયો? એટલે ડૉક્ટરને આમાં ખાલી 2 જ વસ્તુ કરવાની થશે, માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન અને એટલી વિગત છે એ ભરવાની થશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? પહેલાં તમારું આખું શરીરનું ચેકઅપ નથી કરવાનું. એમ તમને કે ભાઈ તમારે લોકો ચશ્મા છે તો એવું કંઈ નથી એમાં. તમે લોકો જો PWD સિવાયની કેટેગરીમાં આવતા હોય, તમે પછી ઓપનમાં આવતા હોય, SCમાં આવતા હોય, STમાં આવતા હોય, OBCમાં આવતા હોય, EWSમાં આવતા હોય, તમામ વ્યક્તિએ કઢાવવાનું ફરજિયાત છે. પેરામેડિકલના 8 કોર્સ અને મેડિકલના 4 કોર્સ એ બધામાં તમારે જોશે જ. એટલે અત્યારે તમે કઢવી લો તો પણ ચાલે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પહેલાં? અને હજી પણ તમને જો કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. કંઈ તમારું મોટું બધું ચેકઅપ નથી કરવાનું. તમારે કાગળીઓ લઈને જવાનું છે ને ડૉક્ટર એની વિગતો ભરી દેશે. બાકી ડૉક્ટરે પણ તમને એમ કહી દેશે કે ભાઈ આ ઉપર નામ નહીં તમે તમારી રીતે ભરી નાખો. એ તમે તમારી રીતે ભરવાનું છે, એમાં કોઈ ચેકઅપ કરવાની જરૂર નથી. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હવે તમને જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.